નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. અગાઉ આપણે સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપ વિશેની ચર્ચા કરી હતી. આજે આપણે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ શું રહેલું છે તે વિશે આપણે આજે સમજીએ. તો સંચાલનના સિદ્ધાંતોમાં એના મહત્વમાં પ્રથમ મુદ્દો આવે છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. સંચાલનના સિદ્ધાંતો મિત્રો એક અનુભવોમાંથી તારવવામાં આવેલા છે. અનુભવનો એ નિચોડ તરીકે ગણવામાં આવતો હોય છે કે અનુભવોમાંથી આ સિદ્ધાંતો તારવ્યા છે. સંચાલકોએ જુદી જુદી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું એ અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે. તો મિત્રો, મુદ્દા નંબર 1 સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. તો સંચાલનના સિદ્ધાંતો એ અનુભવોથી તારેલા છે, અનુભવનો નિચોડ છે અને જુદી સંચાલકોએ જુદી જુદી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી પણ સંચાલકોની કાર્યક્ષમતામાં વધારો થાય છે. મુદ્દા નંબર 2 મિત્રો, સાધનોનો મહત્તમ ઉપયોગ અને અસરકારક વહીવટ. સંચાલન સિદ્ધાંતો એ ધંધાકીય એકમમાં માનવ અને ભૌતિક સાધનોનો મોટે ભાગે મર્યાદિત એનો ઉપયોગ થતો હોય છે, જે સંચાલનના સિદ્ધાંતો દ્વારા સંચાલકો તેનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે, જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુ લાભ મેળવી શકાય છે. ખાસ કરીને આ સિદ્ધાંત એ ઉત્પાદનનું પડતર ઘટાડવા માટે એ ઉપયોગી બને છે. બગાડનું પ્રમાણ પણ અટકાવી શકાતું હોય છે. તો સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી ઓછામાં ઓછા ખર્ચે ઇષ્ટતમ સાધનોનો ઉપયોગ કરી વધુ લાભ મેળવી શકાય અને ઉત્પાદન પડતરનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. તો મુદ્દા નંબર 2 થયો. મુદ્દા નંબર 3 જોઈએ આપણે, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. તો સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય હંમેશા હકીકત આધારિત અને વૈચારિક રીતે હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, નિર્ણય હંમેશા હકીકત આધારિત, વૈચારિક રીતે અને હેતુને સુસંગત હોવા જોઈએ અને તે અસરકારક હોવા જોઈએ. તો સંચાલકના સિદ્ધાંતો દ્વારા યોગ્ય નિર્ણય લેવા માટે આ ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે, જેથી આ નિર્ણયનો ઉપયોગ કરતી વખતે કોઈ પણ પ્રકારના પક્ષપાત કે પૂર્વગ્રહ વગર નિર્ણયો યોગ્ય લઈ શકાતા હોય છે. તો આ મુદ્દા નંબર 3 માં જોઈએ તો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. તો આ સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણયો માટે હંમેશા એ હકીકત આધારિત, વૈચારિક રીતે હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. મુદ્દા નંબર 4, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે. તો સંચાલનના સિદ્ધાંતો મિત્રો જોઈએ આપણે તો ખાસ કરીને એ એક સામાન્ય માર્ગદર્શિકા છે. તો સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શિકા છે જે બદલાતી પરિસ્થિતિમાં કેવી રીતે એનો ઉપયોગ કરવામાં આવે કે જે ધંધાકીય પર્યાવરણને પહોંચી વળી શકાય એ માટે આ સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત રહેતી હોય છે. તો બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે આ સિદ્ધાંતો એક પ્રકારની માર્ગદર્શિકા તરીકે કાર્ય કરતા હોય છે. ખાસ કરીને બદલાતી પરિસ્થિતિમાં ધંધાકીય એકમે કેવા નિર્ણયો લેવા કે એ માટે આ સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત રહેતી હોય છે. આગળ મુદ્દો જોઈએ મિત્રો, હવે 5મો મુદ્દો, સામાજિક જવાબદારી અદા કરવા માટે.
તો આ સંચાલનના સિદ્ધાંતો એક સામાજિક જવાબદારી અદા કરવા માટે પણ એ ઉપયોગી છે. ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. ફક્ત એનો નફાનો હેતુ નથી, પરંતુ સમાજનો વિકાસ અને ઉન્નતિ, સમાજના વિકાસ અને ઉન્નતિ માટે એ રહેલો જોવા મળતો હોય છે. સંચાલકો આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને એ ધંધાકીય એકમ સરળતાથી સમાજની જવાબદારીઓ અદા કરી અને દેશ સિદ્ધ કરી શકે છે. તો આ સામાજિક જવાબદારી અદા કરવાની વાત કરી છે મુદ્દા નંબર 5 ની અંદર. તો સમાજનો જે હેતુ છે એ સમાજનો વિકાસ, ઉન્નતિનો રહેલો છે, જેને કારણે પણ એ સમાજની જવાબદારી એ અદા કરી શકાતી હોય છે અને દેશ સિદ્ધ થતો હોય છે. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. તો સંચાલનના સિદ્ધાંતો એક તાલીમ, વિકાસ અને શિક્ષણ માટેનું એક મહત્વનું કાર્ય કરતા હોય છે. દાખલા તરીકે જુદા જુદા એકમો કર્મચારીઓની નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવતી હોય છે. અભિરુચિ કસોટી લેવાય છે અને આ અભિરુચિ કસોટી એ સંશોધનથી તૈયાર કરવામાં આવેલી હોય છે. આ માટે પણ એનો ઉપયોગ એ સંચાલકો એ કર્મચારીઓની નિમણૂક કરવા માટે કરે છે. તો આ સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. સંચાલનના સિદ્ધાંતો એક તાલીમ માટે, શિક્ષણ અને વિકાસ માટે એક મહત્વનું કાર્ય ધરાવે છે. દાખલા તરીકે જુદા જુદા એકમો કર્મચારીઓની નિમણૂક કરવા માટે અભિરુચિ કસોટી લેવામાં આવતી હોય છે અને આ અભિરુચિ કસોટી એક સંશોધનથી તૈયાર કરવામાં આવતી હોય છે. સંચાલકો આ કસોટીનો ઉપયોગ કરી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો સંચાલનના સિદ્ધાંતો મહત્વના મુદ્દાઓમાં 6 મુદ્દાઓ આપણે જોઈ ગયા. સંચાલક અને ક્ષમતા વધારો, બીજો મુદ્દો સાધનો મહત્વ, ઉપયોગ અને અસરકારક વહીવટ, ત્રીજા મુદ્દામાં વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદનું, મુદ્દા નંબર 4 બદલાતા જતા ધંધાકીય કલ્યાણને પહોંચવા માટે, પાંચમો મુદ્દો સામાજિક જવાબદારી અદા કરવા માટે અને 6 સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી બને છે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન અહીંયા પૂરો થયો છે. સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ બરાબર યાદ રાખજો, એને બરાબર તૈયારી કરજો તમે મિત્રો. હવે આગળ આપણે બીજો એક પ્રશ્ન લઈએ છીએ કે સંચાલનની વિચારધારાઓ એટલે શું? તો સંચાલનની વિચારધારા કોને કહીશું આપણે? તો જુદા જુદા સમયે અનેક સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અલગ અલગ મત આપીને જે જુદા જુદા સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે, જેને આપણે સંચાલનની વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. તો સંચાલનની વિચારધારાઓ કોને કહીશું? તો જુદા જુદા સમયે અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપીને જે જુદા જુદા સિદ્ધાંતો રજૂ કર્યા છે, એને આપણે સંચાલનની વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો સંચાલનની વિચારધારાઓ જણાવો. સંચાલનની કઈ કઈ વિચારધારાઓ છે? તો મુખ્યત્વે અહીંયા 4 વિચારધારાઓ આપવામાં આવી છે. પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા, વર્તન સંબંધી વિચારધારા અને 4 આધુનિક વિચારધારા. તો અલગ અલગ વિચારધારાઓ જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ એ રજૂ કરવામાં આવેલી છે. એમાંની એક છે નંબર 1 પ્રશિષ્ટ વિચારધારા. તો પ્રશિષ્ટ વિચારધારા એટલે જે વિચારધારા 19મી સદીના અંત સુધીમાં, તો 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ કરવામાં આવી એને આપણે પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ કરવામાં આવી તેને આપણે પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશિષ્ટ વિચારધારામાં મુખ્ય પ્રણેતા એના ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ફેયોલ અને હેનરી ગેન. આ
કે સંચાલન શાસ્ત્રીઓએ મુખ્ય એમાં ફાળો આપવામાં આવ્યો છે. આ પ્રશ્ન વિચારધારામાં ફ્રેડરિક ટેલરનો ફાળો પણ ખૂબ જ મહત્વનો રહેલો છે. જે ફ્રેડરિક ટેલરે ગતિ નિરીક્ષણ અને સમય નિરીક્ષણ આ બાબતોની પણ આ સિદ્ધાંતમાં તરફેણ કરવામાં આવેલી છે. આ સિદ્ધાંતોનું ખાસ કરીને મહત્વનું પ્રદાન રહેલું છે જે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા અને જવાબદારી અને કાર્યની વહેંચણી. આ ઉપરાંત આ વિચારધારાનીમાં હેનરી ફિયોલનું પ્રદાન પણ નોંધપાત્ર રહેલું છે. આ વિચારધારાની મર્યાદાઓ આપવામાં આવી છે. એક, નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન. 2, માનવીય અભિગમને ઓછું મહત્વ. અને 3, અવૈધિક સંબંધોની અવગણના. એ આ પ્રશિષ્ટ વિચારધારાની આ 3 મર્યાદાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિચારધારાઓ છે. કોઈ પણ વિચારધારા બોર્ડની અંદર એ પૂછાતી હોય છે તો તમે તૈયારી કરજો. પ્રશિષ્ટ વિચારધારા એમાં એનો અર્થ આપણે યાદ રાખવાનો કે જે વિચારધારા 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ કરવામાં આવી એને આપણે પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશિષ્ટ વિચારધારામાં પ્રણેતામાં વાત કરીએ આપણે તો ફ્રેડરિક ટેલર, હેનરી ફિયોલ, મેક્સ વેબર, ગિલબર્ટ અને હેનરી ડેન્ટ અને આ વિચારધારાના એ પ્રણેતાઓ ગણવામાં આવતા હોય છે. આ પ્રશિષ્ટ વિચારધારામાં આપણે જોયું તો ફ્રેડરિક ટેલરનો ફાળો મહત્વનો છે, જેમણે સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણના સિદ્ધાંતની એમને તરફેણ કરવામાં આવી છે. આ વિચારધારામાં ખાસ કરીને જોઈએ આપણે તો વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વહેંચણી. આ વિચારધારામાં હેનરી ફિયોલ જે છે એનું પણ યોગદાન રહેલું છે. આ વિચારધારાની 3 મર્યાદાઓ પણ આપણને આપવામાં આવી છે. 1, નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ આપવામાં આવતું હતું. 2, માનવીય અભિગમને ઓછું મહત્વ આપવામાં આવતું હતું. અને 3, અવૈધિક સંબંધોની અવગણના છે. વિદ્યાર્થી મિત્રો, આ 3 માર્ક્સમાં ઘણી વખતે આ વિચારધારાઓ અલગ અલગ રીતે પૂછવામાં આવે કે પ્રશિષ્ટ વિચારધારા જણાવો. એ 3 ગુણમાં પણ બોર્ડની અંદર પૂછી શકાય. એમાં તમારે ખાસ ટૂંકું અને ટચ યાદ રાખવાનું. પહેલાં એનો અર્થ આપવાનો, કોને કોને ફાળો આપ્યો છે એ યાદ રાખવાનો. હેનરી ફિયોલ, ફ્રેડરિક ટેલર અને એની મર્યાદાઓ, આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બીજી કોઈ જરૂરિયાત નથી એમાં. બીજી વિચારધારા આપવામાં આવી છે નવ પ્રશિષ્ટ વિચારધારા આપવામાં આવી છે. હવે નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા. તો પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓને ધ્યાનમાં લઈને જે નવી વિચારધારા રજૂ કરવામાં આવી છે જેને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. તો પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ, એ મર્યાદાઓમાંથી જે નવી વિચારધારા રજૂ કરી એને આપણે નવ પ્રશિષ્ટ એ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. આ વિચારધારા એ 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોન, ખાસ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો, એલ્ટન મેયોન એને આ કાર્યોને પ્રયોગો એ વર્તનવાદી વિચારધારાનો જન્મ આપ્યો. તો આ વિચારધારાના પ્રણેતા એલ્ટન મેયો છે. તો એલ્ટન મેયોને આ વિચારધારાનો જન્મ આપવામાં આવેલો છે. ખાસ કરીને આ નવ પ્રશિષ્ટ વિચારધારામાં સંચાલન અંગે એક વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ નવ પ્રશિષ્ટ વિચારધારામાં 2 વસ્તુઓ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એક વર્તનલક્ષી અભિગમ અને 2 જૂથ વર્તન અભિગમ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. નવ પ્રશિષ્ટ વિચારધારા જે પ્રણેતાઓ છે એ પ્રણેતાઓમાં મુખ્યત્વે એલ્ટન મેયોન, રેન્સિટ, લિકર્ટ, હર્ટબર્ગ, ક્રિસ આર્ગેરિક, મેકગ્રેગર અને માસ્લો આ મુખ્ય પ્રધાન આ નવ પ્રશિષ્ટ વિચારધારામાં એને આપવામાં આવેલું છે. નવ પ્રશિષ્ટ વિચારધારાની મુખ્ય પ્રશાખાઓમાં માનવીય સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક
તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા એ મુખ્ય ગણવામાં આવે છે. નવપ્રશિષ્ટ વિચારધારા પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓમાંથી જે વિચારધારા રજૂ કરી એ નવપ્રશિષ્ટ કહેવાય. એનું સૌથી મહત્વનું યોગદાન એલ્ટન મેયો છે. એલ્ટન મેયો એના પ્રણેતા ખાસ ગણવામાં આવે છે. ત્રીજી વિચારધારા વિશે આપણને વર્તન સંબંધી વિચારધારા. તો વર્તન સંબંધી વિચારધારા સંચાલને આપણે જોયું કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની એક કળા છે. એવું પ્રોફેસર રૂબિક એવું કહે છે કે તમે તમારા માણસ સાચવો, માણસો તમારું બાકીનું બધું જ સાચવી લે છે. એટલે માણસ સાચવા એટલે કર્મચારીઓ સાચવા. કર્મચારીઓનું સ્થાન એ ખૂબ જ મહત્વનું ગણવામાં આવતું હોય છે. તો વર્તન સંબંધી વિચારધારામાં મનોવૈજ્ઞાનિક એ તારણોનો ઉપયોગ દ્વારા એ કર્મચારીઓના કાર્ય પ્રત્યેનો સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. તો વર્તન સંબંધી વિચારધારામાં ખાસ કરીને કર્મચારીને કાર્ય પ્રત્યેનો સંતોષ અને કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવેલો છે. આ વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાના નિકાલ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. તો આ જે વર્તન સંબંધી વિચારધારા છે એમાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ વગેરેના ખ્યાલો પણ આ વિચારધારામાં સમાવેશ કરવામાં આવેલો છે. જેમાં ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણીનું કાર્ય થઈ શકે નહીં એ આ અભિગમની સૌથી મોટી મર્યાદા છે. તો આ અભિગમની સૌથી મોટી મર્યાદા એ છે કે ઉત્પાદનના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે. મુદ્દા નંબર 4 આધુનિક વિચારધારા. 1960 પછી ઉદ્યોગોમાં પરિવર્તન આવ્યું અને જેથી આધુનિક વિચારધારાની જરૂરિયાત ઊભી થઈ. તો 1960 પછી ઉદ્યોગોમાં પરિવર્તન આવ્યું અને આધુનિક વિચારધારાની એ જરૂરિયાત ઊભી થયેલી છે. આ વિચારધારામાં મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર તેમજ ગણિતશાસ્ત્ર, કોમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરેની પણ હિમાયત કરવામાં આવેલી છે. આ વિચારધારામાં કુંતજ ઓડોનલ, ડૉક્ટર જ્યોર્જ આર ટેરી વગેરે પોતાનું યોગદાન આપવામાં આવેલું છે. આ વિચારધારામાં પીટર ડ્રકર, વિલિયમ ઓચી અને સીકે પહેલા જેવા સંચાલન શાસ્ત્રીઓ ભાગ રહેલો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આધુનિક જે વિચારધારા છે એ આધુનિક વિચારધારાનો ફાળો, સૌથી મહત્વનો ફાળો પીટર ડ્રકર, વિલિયમ ઓચી અને સીકે પહેલા જેવા સંચાલન શાસ્ત્રીઓએ સૌથી મહત્વનો એ ફાળો આ વિચારધારામાં રજૂ કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંચાલનની જે વિચારધારાઓ જણાવો, આ 4 વિચારધારાઓ આપણને જોઈ ગયા. પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા, વર્તન સંબંધી વિચારધારા અને આધુનિક વિચારધારાઓ. આ સંચાલનની જે વિચારધારાઓ ખાસ પ્રશ્ન તમે ધ્યાન આપજો. એમાં કોઈ પણ એમાં કિંમત તરીકે 3 માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછી શકાય. આગળ મિત્રો જોઈએ આપણે કે રૂલ ઓફ થમ્સ. હવે રૂલ ઓફ થમ્સ એટલે મજૂરો એટલે હુકમનો નિયમ કહેવાય. મજૂરો અત્યાર સુધી હુકમ પ્રમાણે કાર્ય કરવા માટે ટેવાયેલા હતા. એને આપણે રૂલ ઓફ થમ્સ કહેવામાં આવે છે, જેને હુકમનો એ નિયમ તરીકે ગણવામાં આવે છે. બીજો પ્રશ્ન છે કે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? તો વૈજ્ઞાનિક સંચાલન એટલે તમે માણસો પાસેથી શું કામ કરવા માંગો છો તે ઓછામાં ઓછા ખર્ચે કરી શકાય અને તેને આપણે ઓછામાં ઓછા ખર્ચે થઈ શકે એને આપણે વૈજ્ઞાનિક સંચાલન તરીકે એ ગણવામાં આવતું હોય છે. તો તમે
માણસો પાસે શું કરવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું, એને આપણે વૈજ્ઞાનિક સંચાલન તરીકે ગણવામાં આવે છે. આ પણ પ્રશ્ન ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? તો વૈજ્ઞાનિક સંચાલન એટલે તમે માણસો પાસે શું કામ કરવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું, તે વૈજ્ઞાનિક સંચાલન. તો આ વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ પણ આપણે ખાસ કરીને જોઈ ગયા. આગળ પ્રશ્ન આપણે જોઈએ કે ફ્રેડરિક ટેલર એ વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો ફ્રેડરિક ટેલર એક તો અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. શરૂઆતમાં તેઓ એક કર્મચારી તરીકે એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં કામ કરતા હતા અને તેઓ બેથલહેમ સ્ટીલ કંપનીમાં એક મેનેજર તરીકે કાર્ય કરતા હતા અને તેમણે 14 સિદ્ધાંતો રજૂ કર્યા હતા અને જે વહીવટ માટે આ સિદ્ધાંતો ખૂબ ઉપયોગી બન્યા હતા. તેથી ફ્રેડરિક ટેલર ખાસ કરીને એ વૈજ્ઞાનિક સંચાલનના એ પિતા તરીકે ગણવામાં આવે છે. ધંધાકીય એકમમાં મિત્રો બે વર્ગો કાર્ય કરે છે, એક માલિકો છે અને બીજું કર્મચારીઓ છે. તો માલિકો એટલે સંચાલકો, એમનો હેતુ એ છે કે નફો મેળવવાનો છે અને સંપત્તિનું મહત્તમીકરણ રહેલું છે, જ્યારે કર્મચારીને વધુ વેતન મેળવવામાં રસ હોય છે. બંને જૂથો વચ્ચે માનસિક રીતે સંઘર્ષ થતો જોવા મળતો હોય છે. કર્મચારીઓ એવું ઈચ્છતા હોય છે કે માલિકો અમે જે કામ કરીએ છીએ એ પ્રમાણે વેતન આપતા નથી અને માલિકોમાં એવી લઘુતા ગ્રંથિ હોય છે કે કર્મચારીઓ યોગ્ય વેતનના પ્રમાણમાં કામ કરતા હોતા નથી. એ બંને વચ્ચે માનસિક સંઘર્ષ એ થતો જોવા મળતો હોય છે અને એ માટે એમને આપણે ફ્રેડરિક ટેલરે એક નવો અભિગમ અપનાવ્યો છે જે રૂઢિગત અભિગમ કહેવામાં આવે છે, જેને આપણે વૈજ્ઞાનિક અભિગમ તરીકે ગણવામાં આવતો હોય છે. ધંધાકીય એકમમાં બે પ્રકારના વર્ગો કામ કરે છે, એક માલિકો છે અને બીજું કર્મચારીઓ છે. માલિકો એ વધુ નફો મેળવવામાં, મહત્તમ સંપત્તિકરણમાં રસ હોય, કર્મચારીઓ વધુ વેતન મેળવવામાં રસ હોય છે. માલિકોમાં એવી ગ્રંથિ હોય છે, કર્મચારીઓ કાર્યના પ્રમાણમાં વધુ વેતન મેળવે છે અને કર્મચારીઓમાં પણ એવી લઘુતા ગ્રંથિ જોવા મળતી હોય છે કે અમે જે કામ કરીએ છીએ એ પ્રમાણે વેતન બંને વચ્ચે માનસિક સંઘર્ષ ઊભો થતો જોવા મળતો હોય છે. એટલે એક નવો અભિગમ ફ્રેડરિક ટેલરે રજૂ કર્યો છે, જેને આપણે વૈજ્ઞાનિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ બધા સંચાલન સિદ્ધાંતોનું મહત્વ, વિચારધારાઓ, વૈજ્ઞાનિક સંચાલન અંગે એનો અર્થ, ફ્રેડરિક ટેલરની વાત કરી આપણે. તો ફ્રેડરિક ટેલર, ધંધાકીયના વર્ગો, આ બધાની ચર્ચા કરી છે. આવતીકાલે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર બીજા પ્રશ્નોની વિચારણા કરીશું, ચર્ચા કરીશું.